આ વિડીયોમાં આપણે જોઈશું કલર મદદથી કમરના મણકામાં આવેલી તકલીફોનો ઉપાય। જેમ કે કમરના મણકામાં જગ્યા ઓછી થઈ ગઈ હોય, જેના કારણે ગાદી દબાતી હોય અને એના કારણે તમને શરીરના અલગ અલગ ભાગોમાં પણ દુખાવા થતા હોય, ત્યારે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર કે તમારી નસ દબાય છે, તો એવે સમયે તમે આ સારવાર કરી શકો છો। આ સારવાર આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ છે, જેમાં આપણા શરીરમાં આવેલા આપણા અવયવોના પોઈન્ટ આપણી અલગ અલગ આંગળીઓના જોઈન્ટ ઉપર આવેલા છે, જેમાં આપણી આખી જે સ્પાઇન છે એના પોઈન્ટ આપણા ડાબા હાથની રિંગ ફિંગર પર આવેલા છે। રિંગ ફિંગરના પહેલા જોઈન્ટ ઉપર આપણી સર્વાઇકલ સ્પાઇન આવેલી છે, વચ્ચેના જોઈન્ટ ઉપર આપણી મિડલ બેક આવેલી છે અને લોઅર બેકના પોઈન્ટ આપણા ત્રીજા જોઈન્ટ ઉપર આવેલા છે। હવે અલગ અલગ સારવાર મુજબ, અલગ અલગ તકલીફ મુજબ અલગ અલગ રંગોની મદદથી આપણે સારવાર કરી શકીએ છીએ। અહીં આપણે બે મણકા વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ અને ગાદી ખસી ગઈ છે, તો એના માટેના કલર થેરાપીની ટ્રીટમેન્ટ બતાવેલી છે। જો સર્વાઇકલના કોઈ પણ મણકાની વચ્ચે ગાદી ખસી ગઈ હોય તો તમે ડાબા હાથની રિંગ ફિંગરના પહેલા જોઈન્ટની ઉપર વાયોલેટ કલર, સ્કાય બ્લુ કલર અને રેડ કલરથી રિંગ કરી શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ ફક્ત ફ્રન્ટ સાઈડ નહીં, પરંતુ આંગળીની પાછળ આખી વીંટી પહેરી એ રીતે આપણે પાછા પણ રિંગ કરવાની છે। એવી જ રીતે પીઠના ભાગમાં તકલીફ હોય તો વચ્ચેના જોઈન્ટ ઉપર અને લંબોસેક્રલ એરિયા એટલે કે લંબર અને સેક્રમમાં જો ગાદી ખસી ગઈ હોય તો નીચેના જોઈન્ટ ઉપર આપણે આ જ ટ્રીટમેન્ટ કરવાની છે। વાયોલેટ કલર, સ્કાય બ્લુ કલર અને રેડ કલર થોડા સમય સુધી કન્ટિન્યુઅસ આ ટ્રીટમેન્ટ કરો। કલર થેરાપી દિવસે વધારે ઇફેક્ટ કરે છે, એટલે દિવસમાં મિનિમમ 4 થી 6 કલાક આ રીતે કલર કરીને રાખો અને પછી તમારા ફીડબેક નીચે કોમેન્ટમાં આપો।